હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો, દૂધી અને જુવાર બંને જે છે તાસીરમાં ઠંડા હોય છે, એટલે ઉનાળામાં એને ખાવાથી આપણા પેટને ઠંડક મળે છે અને ઠંડક હોય છે દૂધીમાં અને જુવારના લોટમાં. તો મિત્રો, આજે એકદમ સરળથી અને ઝડપથી બની જાય તેવી રેસીપી બનાવીને તૈયાર કરવાના છે. તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો. આમ તો દૂધી કોઈ ખાતું હોતું નથી, બટ આ રીતે જો ખાવામાં આવે તો ઘરના બધા જ નાનાથી લઈને મોટાને બધાને જ ભાવે છે. તો આ રીતની મિત્રો મેં એક દૂધી લીધેલી છે અને બને ત્યાં સુધી મિત્રો દૂધી એવી લેવાની, એની પસંદગી કરવાની કે અંદર બી જે હોય એ ઓછા હોય, એટલે કે પાતળી અને કૂણી દૂધીનો ઉપયોગ કરવાનો. તો અંદરથી બી છે એ નીકળતા નથી અને એકદમ કૂણી દૂધીનો ઉપયોગ કરવાનો. તો દૂધીને સૌપ્રથમ આ રીતે આપણે છીણી લેવાની છે, ઉપરથી એની છાલ જે છે એ કાઢી લેવાની છે. અને આ રીતની મારી પાસે છીણી છે, મીડિયમ સાઇઝની છીણી છે. તમારી પાસે થોડીક મોટી હોય કાણાવાળી તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. બાકી એક બીજો ઓપ્શન એ છે ફ્રેન્ડ્સ કે તમે દૂધીને છે એ મિક્સરની જારની અંદર એને ક્રશ કરીને પણ આની અંદર એડ કરી શકો છો. મિત્રો, આ જે રેસીપી છે એ ઉનાળાની અંદર ખૂબ જ સરસ અને 5થી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી છે. તો દૂધી મેં છીણીને તૈયાર કરી લીધી છે. હવે એક વાડકી એની અંદર જુવારનો લોટ ઉમેરીશું અને તેની જ સાથે એક વાડકી રવો અથવા તો સૂજી અંદર ઉમેરવાનો છે. તો જુવારનું પ્રમાણ અને સોજીનું પ્રમાણ એકદમ સરખું રાખવાનું છે. દૂધી અને લોટને બંનેને આપણે સૌથી પહેલાં પાણી નાખ્યા વિના આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે બિલકુલ પણ પાણીના ઉપયોગ કર્યા વગર સૌપ્રથમ એને મિક્સ કરી લઈશું. હવે જે વાડકીથી આપણે જુવારનો લોટ લીધો છે એ જ વાડકી ભરીને આપણે અંદર દહીં એડ કરવાનું છે. દહીં નાખવું ખૂબ જરૂરી છે મિત્રો. જો તમારી પાસે દહીં ના હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો, પણ છાશનો ડબલ વાડકી એટલે કે 2 વાડકી અંદર એડ કરવાની. અને મિત્રો, હવે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જરૂર પડે તેટલું જ અંદર એડ કરતું જવાનું છે. એક સાથે બિલકુલ પણ વધારે પાણી ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે દૂધી ઓલરેડી એનું ખુદનું પાણી હોય છે પોતાનું, તો પાણી દૂધી છોડે છે. તો ખાસ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી ઓછા પાણીનો ઉપયોગ કરીને આપણે બેટર બનાવવાનું છે. જરૂર પડે એમ આપણે થોડુંક પાણી અંદર ઉમેરતું જઈશું અને મિક્સ કરતી જઈશું. બિલકુલ પણ જે લોટ છે જુવારનો, એના જે ગઠ્ઠા છે અંદર, જે કોરો લોટ છે એ કોઈ પણ જગ્યાએ ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખીશું. હવે મિક્સ થઈ ગયા પછી આપણે ઢાંકીને 10થી 15 મિનિટ સુધી મૂકી રાખીશું. 10થી 15 મિનિટ પછી હું તમને બતાવું તો આ રીતનો જે આપણો જે રવો સૂજી નાખ્યો છે એ ફૂલી જશે. બિલકુલ પણ એકદમ પહેલાં 10 મિનિટ પછી જે છે થોડોક ફૂલી જશે. તો મિત્રો, આ રીતનું જે બેટર છે ઘટ્ટ બનીને તૈયાર થયું છે. તો થોડુંક પાણી મેં વધારે ઉમેર્યું છે જેથી એની અંદર પાતળું થાય બેટર. વધારે પડતું પાતળું નથી કરવાનું, કારણ કે આપણે જે રેસીપી બનાવી રહ્યા છે એમાં બેટર જે છે એ આ રીતનું થોડું ઘટ્ટ રાખવાનું છે. એની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું 1 ચમચી. અડધી ચમચી જેટલો અજમો અંદર ઉમેરવાનો છે મિત્રો. તો આ રેસીપીની અંદર અજમો નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું છે મિત્રો. અને પિંચ જેટલી હળદર નાખવાની છે. હળદર તમે તમારા પ્રમાણે અંદર વધતી ઓછી કરી શકો છો મિત્રો. મેં એકદમ પિંચ જેટલી એટલે એકદમ થોડીક એવી હળદર અંદર ઉમેરી છે. હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો, જે રેસીપી આપણે બનાવવાની છે એનું સરસ મજાનું બેટર બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો, જે કુકર છે એને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ. તો કુકરમાં મેં પાણી ભરીને અંદર ઢાંકીને એક મિત્રો થાળી છે એ થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે થોડુંક વધારે મેં એડ કર્યું છે જેથી નીચે ચોંટી ના જાય. બસ હવે કુકરને 5થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. અને બાજુમાં આપણે જે બેટર બનાવ્યું છે મિત્રો, તો અહીંયા આ બેટરમાંથી 2 થાળી આપણા ઢોકળા બનીને તૈયાર થશે. તો મિત્રો, આજની જે રેસીપી છે જુવારના ઢોકળા બનાવવાના છે. તો એકદમ હેલ્ધી એવી આપણી રેસીપી છે. આજની એક સરળ છે, ટૂંક સમયમાં બનીને પણ તૈયાર થઈ જાય છે. તો આ બેટરમાંથી આપણે 2 થાળી ઢોકળા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જુવાર અને દૂધીના ઢોકળા છે. તો મિત્રો, હવે અહીંયા આગળ આપણે અડધી ચમચી જેટલો સોડા એડ કરવાનો છે, ખાવાનો સોડા, અથવા તો તમે ઈનો પણ અંદર એડ કરી શકો છો. ઈનો પણ આટલી જ ક્વોન્ટિટીમાં આપણે લેવાનો છે. હવે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરતું જવાનું છે. અને હા મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, બીજી સાઈડ ના કરવી જોઈએ. હવે મિત્રો, કુકર જે છે એ સરસ આપણું ગરમ પણ થઈ ગયું છે. હવે થાળી ઉપર આપણે આ બેટરને પાથરી દઈએ
તો જુઓ મિત્રો, બેટર જે છે થોડુંક આ રીતનું ઘટ જ રાખવાનું, બિલકુલ પણ પાણી જેવું આપણે નોર્મલ ઢોકળા મૂકતા હોઈએ છીએ એવું બેટર નથી હોતું, થોડું ઘટ બેટર હોય છે. હવે આપણે ડીશ પર પાથરી દઈએ અને ઉપરથી સૂકું લાલ મરચું જે છે એ સ્પ્રિંકલ કરી દઈએ, પાથરી દઈએ અને કુકરને આપણે ઢાંકીને 10થી 20 મિનિટ સુધી રહેવા દઈએ. તો મિત્રો હવે આપણે સાથે ખાવાની ગ્રીન ચટણી બનાવી લઈએ. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ ધાણા લીધા છે, તમારી પાસે ફુદીનો હોય તો તમે આ ચટણીની અંદર ફુદીનો પણ નાખી શકો છો. 2 મરચાં અંદર મેં એડ કર્યા છે મિત્રો, અને સાથે જ ડાળિયા મેં 2 ચમચી ઉમેર્યા છે. તો કોઈ પણ વખતે મિત્રો તમે ગ્રીન ચટણી જ્યારે બનાવો છો ત્યારે એનો ઉપયોગ ખાસ કરવો ડાળિયાનો. 1 ચમચી જીરું અંદર ઉમેર્યું છે મિત્રો, અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી દહીં નાખ્યું છે. દહીં નાખવાથી મિત્રો જે ચટણી જે છે એ સરસ લાગે છે, ખાટી. અને મિત્રો તમને ગળી ચટણી ભાવતી હોય તો આની અંદર તમે 1 ચમચી ખાંડ અથવા ગોળ પણ અંદર ઉમેરી શકો છો. મને ગળી ઓછી ફાવે છે તો મેં અહીં આગળ ગોળ સ્કીપ કર્યો છે. અને સરસ મજાની એવી ગ્રીન ચટણી ઢોકળા સાથે ખાવાની બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો હવે ગ્રીન ચટણી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ફ્રીઝમાં જ આને રાખવાની, બહાર રાખશો તો થોડીક એવી કાળી પડી જાય છે, તો ફ્રીઝમાં જ રાખવાની. હવે મિત્રો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો થયા છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તો મિત્રો આ રીતે આપણું ચપ્પુ લેવાનું છે, અંદર આ રીતે નાખવાનું અને ખબર પડી ક્લીન આવે તો સમજી જવાનું કે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા સરસ મજાના આપણા જુવાર અને દૂધીના ઢોકળા બનીને તૈયાર થયા છે. સાથે જ આપણે મિત્રો એક વઘાર તૈયાર કરી લેવાનો છે અંદર ઉપર નાખવા માટે. તો 3થી 4 ચમચી મેં અહીંયા તેલ લીધેલું છે, અને તેલ જેવું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ અને જીરું નાખવાનું છે. તમને મિત્રો તલ ભાવતા હોય તો તમે થોડાક તલ પણ અંદર એડ કરી શકો છો. અને લીમડાના પાન લીધા છે 4થી 5, થોડીક ચપટી એવી હિંગ અંદર નાખી દઈશું અને આ વઘારને આપણે ઢોકળા પર પાથરી દેવાનો છે, લગાવી લઈશું. તો તમે જોઈ શકો છો એવા સરસ મજાના ઢોકળા, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા સરસ મજાના અને એકદમ હેલ્ધી એવા ઢોકળા બનીને તૈયાર છે મિત્રો. અને ખાસ મિત્રો આ ઉનાળાની ગરમીની અંદર ખાવા બનાવવાનું ખાસ ગમતું પણ નથી હોતું, તો ઇન્સ્ટન્ટ અને એકદમ જલ્દી બની જાય છે સરસ મજાના ઢોકળા. મિત્રો તમે જોઈ શકો છો દૂધી અને જુવારના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. તો મિત્રો કટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચપ્પાને થોડુંક તેલવાળું કરી લેવાનું. અને મિત્રો બીજું ધ્યાન રાખવાનું કે જે ઢોકળા છે આપણા એ થોડાક ઠંડા થઈ જાય, મતલબ 2થી 3 મિનિટ મૂકી રાખવાના, પછી એને પીસીસ કરવાના તો સરસ એના પીસીસ થશે. અને મિત્રો અહીંયા આગળ મેં સ્ક્વેર શેપમાં કટ કર્યા છે. તમને ફાવે તો તમે તેને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. અને આજુબાજુથી આ રીતે ગોળ રાઉન્ડ ફેરવી લેવાનું, જેથી જે ઢોકળા છે નીચે ચોંટી ના જાય ઉપર. તો મિત્રો હું તમને હવે ઢોકળાને જે છે કાઢીને પણ બતાવું કે કેવા સરસ મજાના ઢોકળા છે, એકદમ હેલ્ધી એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવે તેવા સરસ મજાના જે જુવાર અને દૂધીના ઢોકળા છે, એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો મિત્રો. જો એકદમ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈએ. તો મિત્રો સર્વિંગ પ્લેટમાં કાઢતા જ તમે જોઈ શકો છો, જોતાં જ મોંમાં પાણી આવી જાય અને સરસ મજાના હેલ્ધી એવા અને બિલકુલ સરળ રીતે બની જતા આપણા દૂધીના ઢોકળા, દૂધી અને જુવારના ઢોકળા જે છે એ બનીને તૈયાર થઈ ગયા છે. સાથે જ મિત્રો મેં લસણની ચટણી અને જે ગ્રીન ચટણી આપણે બનાવીને તૈયાર કરી હતી તેની સાથે મેં સર્વ કર્યા છે. તમે ટોમેટો કેચઅપ એટલે કે ટામેટાનો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. ઢોકળાને મિત્રો હું અહીંયા તોડીને બતાવું. જો એકદમ પોચા અને એકદમ રૂ જેવા સરસ મજાના આપણા જુવાર ઢોકળા તૈયાર છે. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લે ફ્રેન્ડ્સ.